વેલકમ બેક। આઝાદ ભારતના આટલા દશકો બાદ રેલવે વિભાગને લાગ્યું કે પાયલોટ એન્જિનની અંદર લોકો પાયલોટ માટે ટોયલેટની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે। આમ તો આ માંગ વર્ષો જૂની હતી અને કોઈ ચાંદ તારા તોડવાના નહોતા। આ તો બેઝિક વાત છે જે હવે છેક 2025માં પૂરી થઈ। લોકો પાયલોટની સુવિધામાં વધારો, એન્જિનમાં હવે મળશે બેઝિક સુવિધા। આમ તો છેલ્લા ઘણા સમયથી લોકો પાયલોટની માંગ હતી કે તેઓને ટોયલેટ સુવિધા જેવી બેઝિક સુવિધાઓ આપવામાં આવે અને તેને લઈને અનેકવાર રજૂઆતો પણ કરવામાં આવી છે। જો કે આટલા બધા વર્ષો બાદ રેલવે વિભાગને જાણે કે લાગ્યું કે આ માંગ તો યોગ્ય છે। આમ તો ખરેખર અફસોસ કે આટલા વર્ષો સુધી એન્જિનની અંદર આ સુવિધા લોકો પાયલોટ માટે હતી જ નહીં। જો કે હવે આ સુવિધા આપવામાં આવી છે જેને લઈને લોકો પાયલોટે હાશકારો અનુભવ્યો છે। વેસ્ટર્ન રેલવેના પીઆરઓનું કહેવું છે કે આ તમામ સુવિધાઓ હાઈટેક સુવિધા છે। આની ખાસિયત એ છે કે જ્યારે ટ્રેન પૂરી તરહ ઊભી રહી જાય, 0 km પર આવી જાય ત્યારે જ આને આપણે યુઝ કરી શકીએ છીએ। અને આ વોટરલેસ છે, ઓર્ડરલેસ છે, ટોટલી હાઇજીન છે। આમાં સેન્સર મૂકવામાં આવ્યા છે, લાઇટનું સેન્સર છે આની અંદર। આમાં હેન્ડ સેનિટાઈઝરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, સાબુની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આની અંદર। તમે જોઈ શકો છો આ ઘણું એક ઇનોવેશન છે અને આ તો 2014 પછી બધી લોકોમાં મોસ્ટલી રાખવામાં આવી રહ્યા છે। અને જે ખાસ વાત તો મહિલા લોકો પાયલોટ માટે એ છે કે હવે તેઓને આ સુવિધાને લીધે શિફ્ટના કલાકોમાં કોઈ પણ પ્રકારની તકલીફો નહીં પડે। મહિલાઓ હવે કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર પોતાનું કામ કલાકો સુધી કરી શકશે। हम इसी में ही चलते हैं, यही हमारा ऑफिस है और इस कंडीशन में रेलवे हमें अगर लोगों में ही टॉयलेट फैसिलिटीज़ प्रोवाइड कर रही है तो ये हमारे लिए बहुत इम्पॉर्टेंट है। साथ में टॉयलेट फैसिलिटीज़ होना इतना ज़रूरी नहीं, उसका हाइजीन होना बहुत इम्पोर्टेंट। अब देखिए ये जो टॉयलेट्स आप देख रहे हैं ये ऑर्डर फ्री हैं, हाइजीन है क्योंकि ये वाटरलेस है तो किसी इनका मेंटेनेंस भी कम है। और साथ ही साथ एज अ लेडी असिस्टेंट हमें समय समय पे इनकी ज़रूरत पड़ती रहती है तो किसी भी तरह से हमें भटकना नहीं पड़ेगा। अब लोगों में हमें ये चीज़ मिल जाएगी, ये हमारे लिए बहुत ही बड़ी बात है। છેલ્લા ઘણા સમયથી આ માંગ રેલવે વિભાગને કરવામાં આવી હતી। વિપક્ષ દ્વારા પણ આ મુદ્દાને અનેકવાર ઉઠાવવામાં આવ્યો છે। જો કે આટલા વર્ષો બાદ આ સુવિધા મળવાને લીધે તમામ લોકો પાયલોટને એનો મોટો ફાયદો થશે। થોડા સમય પહેલા જ વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા લોકસભામાં આ જે વિશેષ પ્રશ્ન છે તે ઊભો કરવામાં આવ્યો હતો અને જે મુલાકાત છે તે પણ કરવામાં આવી હતી। ત્યારબાદ ખાસ કરીને ન માત્ર ગુજરાત ન માત્ર અમદાવાદ પરંતુ જે ગુડ્સ ટ્રેન હોય છે તેની સાથે સાથે પેસેન્જર ટ્રેન હોય છે તેમને પણ જે એન્જિનમાં કામ કરતા કર્મચારીઓ હોય એ ચાહે પુરુષ હોય કે મહિલા હોય તેમને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે રેલવે વિભાગ સતત પ્રયાસ કરી રહ્યું છે। કેમેરા પર્સન અરવિંદ સોલંકી સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ।